દેશમાં અને ગુજરાતમાં આમ આદમી પાર્ટી પોતાને ઈમાનદારના શિક્ષિતોની પાર્ટી ગણાવતી ફરે છે. બહારનું તો અત્યારે આપણે નથી જોવું, પણ ગુજરાતમાં તો મોટા પાયે એજ્યુકેટેડ લોકોની પાર્ટી એમ કરીને આપનું પ્રમોશન કરતા હોય છે લોકો. સાથે જ ગુજરાતના આમ આદમી પાર્ટીના નેતાઓને, એમાંય ખાસ કરીને ગોપાલ ઇટાલિયા તો ગૃહ રાજ્યમંત્રીને 8 પાસ કહીને બોલતા હોય છે. પણ આવું બોલતા પહેલા ખુદ ગોપાલ ઇટાલિયા કે આમ આદમી પાર્ટીના નેતા કે સમર્થકોને એ શરમ નથી નડતી? એટલી ભાન નહીં પડતી હોય કે એમની પાર્ટીના નેતાઓ અને ધારાસભ્યો ખુદ કેટલું ભણેલા છે. આમ આદમી પાર્ટીના ગારિયાધારના ધારાસભ્ય સુધીર વાઘાણી 9 ચોપડી પાસ છે. જામજોધપુરના આપના ધારાસભ્ય હેમંત ખવા એમની એફિડેવિટ પ્રમાણે 10 પાસ કે 11 પાસ જ છે. જે ભૂપત ભાયાણીને આપે વિસાવદરથી ટિકિટ આપી હતી ધારાસભ્ય બનાવેલા એ 10 ચોપડી પાસ છે. હવે આમ આદમી પાર્ટીમાંથી સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના પહેલા વિપક્ષ નેતા બનેલા ધર્મેશ ભંડેરી એમની એફિડેવિટ પ્રમાણે 9 ચોપડી પાસ છે. એમની પછી જેને વિપક્ષ નેતા બનાવ્યા એ પાયલ સાકરિયા એમની 23 વર્ષે કરેલી એફિડેવિટ પ્રમાણે 12 ચોપડી પાસ છે. એટલે મોટી એજ્યુકેટેડ પાર્ટી ને એવી બધી વાતો કરતી, બીજાના આટલી ચોપડી પાસ ને એટલી ચોપડી પાસ એવી વાતો કરતી આમ આદમી પાર્ટીના અડધા ઉપરના નેતા તો કોલેજના પગથિયાંય નથી ચડ્યા. પાછી આમ આદમી પાર્ટી પોતે પણ જે એજ્યુકેટેડ લોકો રહેતા હોય એવા એરિયામાં તો ડિપોઝિટય નથી બચાવી શકતી કે ઇલેક્શનય નથી લડી શકતી. એ એવા એરિયામાં જ જીતી શકે છે જ્યાંના મતદારોમાં બીજે બધે કરતા એજ્યુકેશનનું પ્રમાણ ઓછું હોય. હવે આપના બહુ મહાન પોસ્ટર બોય ગોપાલ ઇટાલિયાની જો વાત કરીએ તો એમણે 2007માં 12મી ચોપડી પાસ કરી. એની પછી સરકારી નોકરી કરી. હવે એમની જ એફિડેવિટ અને વિકિપીડિયા પ્રમાણે જોઈએ તો એમણે 2016માં BA કર્યું અને 2020 કે 2021માં LLB કર્યું. હવે કોમન સેન્સની વાત છે કે ભાઈ 12મું ધોરણ પાસ કરીને BA એના 3 વર્ષમાં કમ્પ્લીટ થઈ જાય. એટલે કાયદેસર તો 2010માં BA પાસ થઈ જવું જોઈતું હતું અને 2013માં LLB. પણ ગોપાલ ઇટાલિયાએ 21 વર્ષે BA પાસ કરવાના બદલે 27 વર્ષે BA પાસ કર્યું અને 24 વર્ષે LLB કરી લેવાના બદલે 31-32 વર્ષે કર્યું. એટલે BA પછી 3 વર્ષે કમ્પ્લીટ થઈ શકતું LLB પણ એમણે 4-5 વર્ષે કર્યું. હવે આ સમયગાળામાં ગોપાલ ઇટાલિયા કોન્સ્ટેબલથી લઈને કલેક્ટર કચેરી અને મામલતદાર કચેરી સહિતની સરકારી નોકરીએ રહ્યા હતા. તો ત્યારે એમનું શિક્ષણ શું અને કેટલું હતું? એમણે LLB જાહેર જીવનમાં આવ્યા પછી કર્યું. હજુ જે કર્યું છે ને એ પણ કેવું કર્યું છે ને એ સમજીએ ને તો ભાઈ પાયલ ગોટી કેસમાં અમરેલી કોર્ટમાં બહુ મોટા ઉપાડે જજ ખાંટવા માટે વકીલ બનતા પહોંચી ગયા હતા. પણ એ કોર્ટમાં ત્યારે હાજર રહેલા લોકોને પૂછજો કે ભાઈ ગોપાલ ઇટાલિયાએ કોર્ટમાં વકીલ તરીકે ક્યાં બેસવાનું હોય ને શું કરવાનું હોય એની પણ એમને ત્યારે ખબર હતી ખરી? એટલે બીજાને એક આંગળી કરવા જતાં આમ આદમી પાર્ટી પર 4 આંગળી સામી આવે છે. એજ્યુકેટેડ ને શિક્ષિત પાર્ટીની વાતો તો એવી કરે કે જાણે બહુ મોટા IIM ને હાર્વર્ડ ને કેમ્બ્રિજમાં ભણીને આવેલા લોકો ફર્યા હોય. પણ હકીકતમાં તો આમ આદમી પાર્ટીના આજના સમયના 25 થી 35 વર્ષના યુવાન હોય ને એ પણ કોલેજના પગથિયા ચડ્યા વગરના છે. એટલે ગોપાલભાઈ બીજા કોઈને સવાલ કરતા પહેલા સમજી લો કે અન્યના તો એક, આપના તો 18 વાંકા છે. તમારી પાર્ટીને 2.5 લાખ મતદારોમાંથી કોઈ કોલેજના પગથિયા ચડ્યું એવું નહોતું મળ્યું. આ તો જીત્યા એમની વાત કરી, બાકી હાર્યા એમાંય કેટલાય આવા જશે ને. ત્યારે આમ આદમી પાર્ટીના આ દંભ વિશે તમારું શું માનવું છે કોમેન્ટ કરીને જણાવો. આવા જ વિડીયો જોતા રહેવા માટે ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અર્બન ગુજરાતી.